વાચીની દેવી. લેખક ધૂમકેતુ. પ્રકરણ 2. પુષ્પનર્તિકા અહીં નથી. કંટક દરવાજા ઉપર આવી પહોંચ્યો. એટલી વારમાં તો બહારના જન કોલાહલે ઘૂઘવતા સાગરનું રૂપ લઈ લીધું હતું. ડોકાબારી ઉઘાડવી એ પણ સલામત ન હતું. દૂર ઊભેલા સૈનિકોને એણે નિશાની કરી. કેટલાક ભાલાધારી સૈનિકો આવી પહોંચ્યા. તમે અહીં ઊભા રહી જાઓ, દરવાજા આડે. લોકનું કંઈ ઠેકાણું નથી. બહેન પોતે હમણાં આવી રહ્યા છે. વધારે દીપિકાવાળાઓને બોલાવો, હમણાં આવી પહોંચશે બેન. કોઈનો અવાજ સાંભળવા બહાર માનવમેદની એક ઘડીભર શાંત થઈ ગયેલી લાગી. બહારથી આવતા શબ્દો સંભળાતા હતા. મા જગદંબાના સાનિધ્ય વિના બીજે પુષ્પનૃત્ય થાય નહીં. મહારાજ કંથળીનાથ કા બચન હૈ, ये नृत्य देखने का अधिकार मानव का नहीं. કૈલાશ રાશિજી લાગે છે, કંટક બોલ્યો. પેલા વાચીનેશ્વર મંદિરના મહંત રૂપનારાયણના એ પટ શિષ્ય છે. અવાજ તો એમનો લાગે છે. એ જ છે, એક સૈનિક બોલ્યો. બોલી લેવા દો એમને, હમણાં બાલુકરાયજી આવ્યા બતાવો. બાલુકરાયજી? યુવરાજકુમારને ઘોંઘાટ સંભળાયો ને અહીં આવી ગયા. આજ્ઞા આપી દીધી કે સેનાપતિજીને બોલાવીને લોકોને કહી દો કે મહારાજને પ્રાર્થના કરવી હોય તો સવારે આવજો, અત્યારે નહીં. પણ આ તો પટ્ટણીઓ, એવો એમ માને કે યુવરાજકુમાર રહ્યા જ્ઞાની? કંટકે ધીમેથી કહ્યું. કૈલાશ રાશિનો વધારે મોટો અવાજ સંભળાયો. પુષ્પ નૃત્ય માનવ કે લીએ નહીં હૈ, બूंद एक आकाश से न गिरे, 12 बरस तक न गिरे, ऐसा गुरु महाराज कंथड़ीनाथ का बचन है. ये अधिकार जगदम्बा जगतजननी माँ का है, मानव का नहीं. એ માયરા, કંટક બોલી ગયો. બહારથી આવેલા એક જબરજસ્ત ધક્કાને લીધે દરવાજો આખો હલી ગયો. ઓગળ તો બરાબર છે કે? દરવાજો ઉગાડી નાખ કંટક. શું કામ બંધ રાખ્યો છે? લોકોને કોઈએ ઉશ્કેર્યા છે. પાછળથી વાચીની દેવીનો અવાજ આવ્યો. કૈલાશ રાશિજી છે બહેન, બાલુકરાયજી હમણાં આવવાના છે. 12 बरस तक जल की एक बूंद भी आकाश से न गिरे, कभी न गिरे. मनुष्य पशु पंछी झाड़ पान घास सब चीज का नाश हो जावे, ऐसा अधर्म जो राजा करे. કોણ છે આ કંટક? કોણ બોલે છે? કૈલાશ રાશિજી છે બહેન. કૈલાશ રાશિજી? વાચીની દેવીએ કહ્યું. રૂપનારાયણજીના પટશિષ્ય છે એ? પાછળનું વાક્ય સાંભળતા દામોદર પાસે ઊભો હતો એને જરાક આશ્ચર્ય થયું. આવી વજ્જર નારીના અવાજમાં પણ સહેજ કંપ એણે અનુભવ્યો. દરવાજો ઉગાડી નાખો, મને જોવા દો. ટોળું મોટું છે, પાછું બેકાબુ છે બહેન. કંઈ વાંધો નહીં, લોક ટોળું બેકાબુ ક્યારેય હોતું નથી. આપણે અશાંત હોઈએ છીએ એટલું જ. દરવાજો ઉગાડી નાખ, હું કહું છું ને. બાલુકરાયજી હમણાં? બાલુકરાયજીનું કામ નથી કંટક, મેં કહ્યું એમ કર. દરવાજો ઉગાડી નાખ. પ્રતિહારીઓની મદદથી કંટકે દરવાજો ઉગાડ્યો. દરવાજો ઉગાડતા ટોળું હુડુડું કરતું આગળ ધસ્યું. પણ વચ્ચે ભાલાધારીઓ ઊભા હતા એટલે સૌને રોળી ટોળીને આગળ ધસવા માગતું મોજું લોકમાં જ પાછું ફર્યું. એમાંથી મોટો જનકોલાહલ ઉઠ્યો. એટલામાં કોલાહલ ઉપર થઈને તદ્દન જુદો જ તરી આવતો રૂપાની ઘંટડી જેવો સ્વચ્છ સ્પષ્ટ પણ સત્તાવાહી અવાજ લોકોના કાન ઉપર અથડાયો. એક ઘડીભર કોલાહલ સ્તબ્ધ થઈ ગયો. લોકોની દ્રષ્ટિ બોલનાર ઉપર પડી. દરવાજાની મધ્યમાં દીપિકાઓના ઝળાહળા પ્રકાશમાં નહીં રહેલી વાચીની દેવી એમને નજરે ચડી. એમની દ્રષ્ટિમાં રાજગૌરવ હતું. ચહેરા ઉપર દ્રઢ મોહક શાંતિ હતી. એના પાતળા ઉત્તુંગ તેજસ્વી દેહમાંથી એક પ્રકારની અનોખી આત્મશ્રદ્ધા પ્રગટતી હતી. ચારે તરફ ફરીને એક ક્ષણભર એની દ્રષ્ટિ ટોળાની મધ્યમાં અગ્રે ઊભેલા કૈલાશ રાશિ ઉપર પડી. તે વધુ દ્રઢ બની. રાશિજી, શું છે? માલવા આવે છે? આટલું બધું શું છે? રાશિ એકલો આગળ વધ્યો. મા જગદંબાના સાનિધ્ય વિના બીજે પુષ્પનૃત્ય થાય નહીં, એ ગુરુવચન છે મા. હા બહેન, એવો અધર્મ ન થાય. લોકના અવાજે રાશિને વધાવ્યો. કોણે કહ્યું અહીં પુષ્પનૃત્ય થવાનું છે? અહીં પુષ્પનૃત્ય થવાનું નથી, વાચીનીએ કહ્યું. એનો સ્પષ્ટ સ્વચ્છ રણકો હવામાં ગૂંજી રહ્યો. અને સમજ ગયે રાશિજી, આ પ્રાસાદ સોલંકીઓનો છે. અહીં પુષ્પનૃત્ય થવાનું નથી અને થઈ શકે પણ નહીં, એણે દ્રઢતાથી ઉમેર્યું. ઘેર જઈને નિરાતે સૂઈ જાઓ. કંટક, જાહેર કરી દો, અહીં પુષ્પનૃત્ય જેવું કાંઈ નથી. લોકોની ઊંઘ ખોટી થાય છે. જાહેર કરી દો. किंतु वो पुष्प नर्तिका नट्टा देवी जिसको आपने भेजी थी राजमहल इस मंदिर में, वो वहाँ नहीं है. महल भी नहीं है, दोनों इधर ही है.
और पुष्प नृत्य होने वाला है, ऐसा हमने सुना है। वो झूठ है, पुष्प नृत्य इधर कभी नहीं हो सकता। ये प्रासाद है महाराज मूलराजदेव सोलंकी का और माधवी रानी का। વાચીની દેવીએ દામોદર સામે જોયું. દામોદર, ત્યાં વાચીનીશ્વરના મંદિરમાં નટ્ટાદેવીને મોકલી હતી ને, અને મહલ ક્યાં છે? એને મેં રાજમહાલયમાં પ્રવેશની બંધી પણ કરાવી છે. એ હજી અહીં છે કંટક? ના રે બહેન, અહીં ક્યાંથી હોય? અને નટ્ટાદેવી એ ક્યાં છે દામોદર? દામોદરે અડધો જવાબ વાળવામાં ડાપણ જોયું. ત્યાં જ છે બહેન. ત્યાં જ છે? કૈલાસ રાશિ બોલ્યો. ના, ત્યાં નથી. એ ત્યાં જ છે રાશિજી, ને ત્યાં જ રહેશે. દામોદરે કંઈક કડક અવાજે કહ્યું. પણ ત્યાંય નથી મૈયા, ત્યાં કોઈ નથી મહારાજજી. પણ એ અહીં નથી એ તમે જાણી લીધું ના? દામોદરે જવાબ વાળ્યો. કોણ ક્યાં છે એ બધું અંધારામાં હતું. મહલ ખેરાલુ પહોંચ્યો હતો એમ એણે જાણ્યું હતું. નટ્ટાદેવી તો અલોપ થઈ ગઈ હતી. પુષ્પ નૃત્ય કદી પણ સોલંકીઓના મહાલયમાં થઈ શકે નહીં એ તમે જાણી લીધું. હવે તમારે શું જાણવાનું બાકી છે? હવે એ ક્યાં છે એનું તમારે શું કામ છે? એ જાણવાનું કામ તમારું નથી રાશિજી. એ બધી તમારે ન જાણવાની વાતો કહેવાય. કૈલાસ રાશિ દામોદરના શબ્દે જરાક ક્ષોભ પામ્યો, પણ એને સંતોષ ન થયો. એનું મન અકળાયું. વાચીની દેવીએ દામોદર સામે જોયું. દામોદર ક્યાં છે એ ભલે ને લોકો જાણતા. કાલે તો એને ઉજ્જૈન મોકલવાની છે. ના બહેન, પુષ્પ નૃત્ય અહીં થવાનું નથી. એ વાત પ્રગટ થઈ ગઈ છે. લોકોને જાણવાનો અધિકાર જોઈતો હોય તો શું ન જાણવું એ સમજણ પણ જોઈએ. મહલ ક્યાં છે એ આપણને ખબર નથી. ત્યાં સુધી નર્તિકા ક્યાં છે એ પ્રગટ કરવાનું બને એમ નથી. રાજમહાલની બહાર શું થાય છે એ આપણે હજી મેળવવાનું બાકી છે. એટલે અહીં નથી એટલી ચોક્કસ વાત આપણે કરી દીધી. રાશિજી, પુષ્પ નૃત્ય અહીં થવાનું નથી એ તમે જાણ્યું. હવે તમે જાઓ. આ રાજમહાલય છે, નૃત્યાલય નથી. કૈલાસ રાશિ એક ક્ષણ શાંત ઊભો રહ્યો. તે ધીમેથી, શાંતિથી પણ દ્રઢતાથી બોલ્યો. માં, ગુરુદેવે કહ્યું છે તમને કંઈક કહેવાનું. શું? વાચીનીના જવાબમાં ઉતાવળ હતી, સહેજ વ્યગ્રતા પણ હતી. 12 બરસ તક. હા હા હા, વાચીની દેવી એને ઉતાવળે અટકાવી દીધો. દામોદર એનો ભેદ કળી શક્યો નહીં. સમજાઈ ગયું, સમજાઈ ગયું. કહી દેજો, ગુરુદેવને પ્રણામ કરીને કહી દેજો કે જે ક્ષણ આવવાની છે તે આવી રહી છે, તે આવશે જ. કૈલાસ રાશિએ જવા માટે પગ ઉપાડ્યો, પણ એટલામાં લોકમેદની જાણે કોઈને માર્ગ આપી રહી હોય તેમ બંને બાજુ ખસી ગઈ હતી. વાચીની દેવીએ લોકમાં પડી ગયેલી સીધી કેડીની પાર નજર કરી. કોઈ દેખાયું નહીં, પણ લોકો લાંબી ડોક કરીને કોઈના આવવાની આતુરતાથી રાહ જોતા શાંત ઊભા રહી ગયા હતા.